શ્રદ્ધાપૂર્વક પ્રભુનું સ્મરણ કરો એનું નામ ભક્તિ છે. એમાં આપણો વિશ્વાસ હોવો જોઈએ. એ વિશ્વાસથી આપણે પ્રભુનું ચિંતન, મનન, નિદ્રાસન, ધ્યાન બધું જે કરીએ તો ખરેખર આ મનુષ્ય જીવન ફરી પાછું મનુષ્ય જીવન થવાને માટે યોગ્ય ગણાય. પણ તે બધું આપણે જવા દઈએ અને સંસારના વિષયોમાં જો પડી રહીએ તો ફરી પાછું આપણને કેવો જન્મ કઈ યોનિમાં મળશે કહી શકાય. પરંતુ પરમાત્માના ભગવાનના ત્રણ સ્વરૂપો છે. ભગવાનના ત્રણ સ્વરૂપો છે. એ ત્રણેય સ્વરૂપો ના આપણે જો ઉપાસક હોઈએ, કોઈ ઉપાસના કરે તો મનુષ્ય પાપમાંથી મુક્ત કરે છે. ભગવાનનું પહેલું સ્વરૂપ છે નિર્ગુણ છે, જેને આપણે કહીએ નિર્ગુણ અને નિરાકાર. એને કોઈ રૂપ પણ નથી અને આકાર નથી. બીજું સગુણ છે, એમાં ગુણ. બીજું છે જે સાકાર છે. સાકાર એટલે જેને આકાર હોય છે, જેનું શરીર ધારણ કર્યું તેવું સાકાર. એવા ત્રણ ભગવાનના સ્વરૂપો છે. તો ત્રણેય સ્વરૂપોમાંથી કોઈ એક સ્વરૂપમાં આપણો પ્રેમ થાય અને તેની આપણે ઉપાસના કરીએ તો સવાલ એવો છે કે પ્રેમ કેવી રીતે થાય? તો કે છે પહેલો પ્રેમ તો આને આપણે સુંદરતા હોય અનુરૂપ રૂપને જોઈને થઈ શકે. બીજું એના ગુણને લઈને થઈ શકે. અને ત્રીજો પ્રેમ સહજાસહજ થઈ જાય. પહેલો તો પ્રેમ જોતામાં ભાઈ આ બહુ સરળ છે આપણો પ્રેમ. બીજો ભલે થોડો આમ તેમ હોય પણ એનામાં ગુણ હોય તો એનામાં પણ પ્રેમ થાય. અને ત્રીજો પ્રેમ સહજાસહજ તમને ખબર પણ પડતી નથી કેમ થઈ ગયું. એટલે આ ભગવાનની ઉપાસનામાં આ ત્રણ જાતના પ્રેમનો અર્થ જ ઉપાસનાની બીજો ઉપાસના. તો સાકારનું રૂપ આપણે જોયું. પરમાત્મા જો, ભગવાન જો, રામ જો સાકાર હતા. એવા સાકારનું રૂપ જોઈને આપણે એમાં એનું ધ્યાન દલાય, એનું ચિંતન થાય અને એના મંત્રનું પણ ઘટન થાય. તો એવી ઉપાસનાને સાકાર ઉપાસના કહેવામાં આવે. પછી ગુણને લઈને પ્રેમ થાય, એનું ધ્યાન કરીએ, એનું ચિંતન કરીએ, એના મંત્રનું રચન કરીએ, ત્યારે સગુણની ઉપાસના એમ કહેવાય. અને પોતાના જ આત્મા એ પરમાત્મા છે એમ સમજીને જે ઉપાસના કરે જે નિર્ગુણ ઉપાસના છે. નિર્ગુણ એ કોઈ ગુણ છે. આત્મા એ જ પરમાત્મા. આત્માનો કોઈ છે આકાર જે કઈ છે રૂપ આત્મા એ પરમાત્મા સમજીને જેની ઉપાસના કરે તો નિર્ગુણ ઉપાસના. જ્યાં સુધી જ્ઞાન પ્રાપ્ત થતું ને ત્યાં સુધી નિર્ગુણની ઉપાસના થાય છે.
મનને જબરજસ્તીથી ભગવાનમાં લગાવો, ભગવાનના પ્રેમ કરો, એનું નામ ભક્તિ છે. જબરજસ્તીથી મને લગાવો પડે ભગવાનની અંદર, એનું નામ. અને એ પ્રેમની ઉપાસના કરવાથી આપણને 3 પ્રકારની પ્રાપ્તિ થાય છે. કોઈ પણ ઉપાસના કરો, ત્રણેય સ્વરૂપમાંથી તમારી જીવ, એની યોગ્યતા, એનો અધિકાર. हम सबकी आस्था का धाम ब्रह्मलीन परम पूज्य श्री साने दादा की अखंड धुनी. धृतिमान नाथ संप्रदाय के वर्तमान गादीपति विश्ववंदनीय परम पूज्य श्री छोटे दादा का संकल्प प्रण. हजारों लाखों श्रद्धालुओं का दुख दूर करने वाला, प्रेम और भक्तों की अपार श्रद्धा का धाम, वो है हमारा नवनाथ धाम, ब्रह्मलीन परम पूज्य श्री साने दादा समाधि मंदिर. धृतिमान नाथ संप्रदाय के वर्तमान गादीपति विश्ववंदनीय परम पूज्य श्री छोटे दादा के प्रखर और प्रबल नेतृत्व के अंतर्गत ये भव्य मंदिर आकार ले रहा है. ब्रह्मलीन परम पूज्य सद्गुरु श्री साने दादा समाधि मंदिर निर्माण कार्य एक धार्मिक यज्ञ कार्य है, जिसमें आहुति रूप में तन, मन, धन का समर्पण करके पुण्य प्राप्ति के अधिकारी बनिए और आत्मभाव से तेरा तुझको अर्पण की मानस वृत्ति से अपना सहयोग अवश्य दें. मन से देंगे तो भीख कहलाएगी, विश्वास से देंगे तो दान कहलाएगा, आत्मभाव से देंगे तो धर्म या कर्तव्य कहलाएगा. आपका दान माँ विमला अखूट अन्न क्षेत्र ट्रस्ट में करें. आपका दान मूल्य आर्टिकल 80G के तहत आयकर से राहत दायरे में आएगा. दान करने के लिए संपर्क करें 9726970692 और 99137199765.